રાધે રાધે, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કહી શકાય કે એક યાત્રા પર નીકળવાના છીએ. રાધે રાધે. આ યાત્રા આપણા મનની અંદરની જે અશાંતિ છે ત્યાંથી શરૂ થશે અને અંતે એ જ્ઞાનને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે પાછું લાવવું તે સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ યાત્રામાં આપણા પથદર્શક છે શ્રી પ્રેમાનંદજી મહારાજ. બિલકુલ. એમના ઉપદેશોની ખાસિયત જ એ છે કે એ આધ્યાત્મિકતાને કોઈ પહાડની ગુફામાંથી બહાર લાવીને આમ આપણા ઘરના આંગણા સુધી પહોંચાડે છે. એકદમ સાચી વાત. આપણી આજની જે ચર્ચા છે એનો આધાર gujaratiTV.com પર પ્રકાશિત થયેલો એક લેખ છે. અચ્છા. જે સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ જ સુંદર રીતે તૈયાર કરાયો છે. બરાબર. એમાં મહારાજજીના તારીખ 18/12/2025ના એક સત્સંગનો સાર છે. હા. જ્યાં એમણે ભક્તોના કેટલાક બહુ જ આમ તો સહજ લાગે હમ. પણ ઊંડા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. બરાબર. તો ચાલો આ પ્રશ્નોના માધ્યમથી જ આપણી યાત્રા શરૂ કરીએ. ચોક્કસ. તો યાત્રાનો પહેલો પડાવ છે આપણું મન, જે બહારની દુનિયાથી સતત પ્રભાવિત થતું રહે છે. નિયતિ જુનેજા જી પૂછે છે કે એમનાથી કોઈનું પ્રતિકૂળ વર્તન સહન નથી થતું અને લોકો શું વિચારશે એનો ડર એ હંમેશા રહે છે. મને લાગે છે આ તો લગભગ બધાનો અનુભવ છે. ચોક્કસપણે. આજકાલ તો ખાસ જ્યાં આપણું જીવન બીજાના મંતવ્યો પર જ જાણે નિર્ભર થઈ ગયું છે. હા. અહીં મહારાજજીની વિશેષતા એ છે કે જુઓ, તેઓ આને કોઈ મોટી મનોવૈજ્ઞાનિક સમસ્યા નથી ગણાવતા. તો શું કહે છે? એ સીધું જ કહે છે કે આ એક નકારાત્મક વાત છે, જેનું પરિણામ શું? માત્ર દુઃખ, બીજું કંઈ નહીં. એ સીધા મૂળ પર જ પ્રહાર કરે છે. પણ મહારાજજી કહે છે બેપરવા રહો. આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં દરેક પગલા પર જજમેન્ટનો ડર હોય, ત્યાં આમ બેપરવા રહેવું એ શક્ય છે ખરું? બહુ જ સારો પ્રશ્ન છે. શું આ એક પ્રકારનું પલાયનવાદ નથી કે વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેવું? ના ના, બેપરવા રહેવાનો અર્થ એ નથી કે આપણે બેજવાબદાર બની જઈએ. એનો અર્થ બહુ ગહન છે. સમજાવો. મહારાજજીના 3 સૂત્રીય ઉપાયને સમજીએ તો આ સ્પષ્ટ થશે. પહેલું, અધ્યાત્મનો સ્વીકાર કરો, એટલે કે ભગવાનનું નામ જપો. ઓકે. બીજું, સહનશીલતા કેળવો. અને ત્રીજું, પછી બેપરવા બનો. આ ક્રમ બહુ મહત્વનો છે. અચ્છા, એટલે નામ જપ અને સહનશીલતા એ બેપરવા બનવા માટેની એક પ્રકારની પૂર્વ તૈયારી છે. બિલકુલ, તમે સાચું સમજ્યા. નામ જપથી તમને એક આંતરિક શક્તિ મળે છે, એક એવો આધાર જે બહારના મંતવ્યોથી પર છે. અને સહનશીલતા? સહનશીલતાથી તમે સમજો છો કે દુનિયાનું સ્વરૂપ જ દ્વંદ્વ છે. સુખ દુઃખ, માન અપમાન, આ બધું તો ચાલ્યા જ કરવાનું. બરાબર. આ 2 સાધનોથી સજ્જ થયા પછી જે બેપરવાહી આવે ને, એ પલાયનવાદ નથી, એ આધ્યાત્મિક આત્મનિર્ભરતા છે. ત્યારે તમે કહી શકો, અમે જેવા પણ છીએ અમારા પ્રભુના છીએ. વાહ. પછી કોઈના પ્રમાણપત્રની જરૂર જ નથી. વાહ, આ તો આખી વાતને એક નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. એટલે આપણું સુખ દુઃખ બીજાના રિમોટ કંટ્રોલથી નહીં, પણ આપણી આંતરિક શક્તિથી ચલાવવાનું છે. ખૂબ સરસ. આ તો થઈ બહારની દુનિયા સાથેના સંબંધની વાત. હવે યાત્રાના બીજા પડાવ પર જઈએ, જે આપણને આપણા પોતાના સ્વરૂપ અને પરમાત્મા સાથેના સંબંધ તરફ લઈ જાય છે. હા, અને અહીં પ્રથમ અવસ્થિજીનો પ્રશ્ન આવે છે, જે આપણને વધુ ઊંડાણમાં લઈ જાય છે. શું છે એમનો પ્રશ્ન? એ પૂછે છે કે જો બધા જ જીવ પરમાત્માના જ અંશ છે, તો પછી શ્રી કૃષ્ણ જેવા ભગવત સ્વરૂપ અવતાર અને આપણા જેવા સામાન્ય જીવમાં તાત્વિક તફાવત શું? આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. કારણ કે જો આપણે બધા એક જ તત્વના બનેલા હોઈએ, તો પછી આટલો ભેદ કેમ? અને આ ગૂઢ વિષયને સમજાવવા માટે મહારાજજી સમુદ્ર અને તરંગનો અદ્ભુત દ્રષ્ટાંત આપે છે. સમુદ્ર અને તરંગ? હા, તેઓ કહે છે કે જીવ એટલે કે આપણે સમુદ્રની એક નાનકડી તરંગ જેવા છીએ. તરંગ છે તો સમુદ્રનો જ ભાગ, એનાથી અલગ નથી, પણ તે પોતે આખો સમુદ્ર તો નથી જ. એટલે તમે એમ કહેવા માંગો છો કે જ્યાં સુધી તરંગ પોતાની જાતને સમુદ્રથી અલગ માને છે, ત્યાં સુધી જે મર્યાદિત છે. એકદમ સાચું. એની શક્તિ, એનું અસ્તિત્વ બધું જ સીમિત છે. બરાબર. જીવ પંચભૌતિક શરીરમાં બંધાયેલો છે, પ્રકૃતિના નિયમોને આધીન છે, કર્મ કરે છે અને જન્મ મરણના ચક્રમાં ફરે છે. એક તરંગ,
એ આખા સમુદ્રને ઉત્પન્ન ન કરી શકે. અને ભગવાન? જ્યારે ભગવાન એટલે કે અંશી એ સંપૂર્ણ સમુદ્ર છે. તેઓ પંચભૌતિક શરીરમાં નહીં પણ ચિદાનંદમય સ્વરૂપમાં અવતાર લે છે. ઓહ! તેઓ પ્રકૃતિને આધીન નથી થતા, પણ પ્રકૃતિને પોતાના અધીન કરીને લીલા કરે છે. સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરવાની શક્તિ માત્ર તેમનામાં છે. કોઈ મોટામાં મોટા સિદ્ધ ઋષિમાં પણ નહીં. તો પછી જીવ અને ભગવાનનું મિલન ક્યારે થાય? શું તરંગ ક્યારે સમુદ્ર બની શકે? હા, બિલકુલ. જ્યારે તરંગ સમુદ્રમાં પાછી ભળી જાય, પોતાનું અલગ અસ્તિત્વ ઓગાળી દે, ત્યારે તે સમુદ્ર રૂપ જ બની જાય છે. અચ્છા. એ જ રીતે જ્યારે જીવ ભક્તિ દ્વારા, સાધના દ્વારા પોતાને પરમાત્મામાં વિલીન કરી દે, ત્યારે તે પરમાત્મા રૂપ બને છે. ત્યાં સુધી અંશ અને અંશીનો ભેદ રહે છે. ખૂબ જ સ્પષ્ટ થયું. તો આ જે ભક્તિનો માર્ગ છે, એના પર ચાલતી વખતે જે પ્રસન્નતા કે આનંદનો અનુભવ થાય, હા, એ ખરેખર કોને થાય છે? તેજસિંહજીનો પ્રશ્ન પણ આ જ છે કે ગુરુ કે ઇષ્ટના દર્શનથી થતી પ્રસન્નતાનો ભોગતા કોણ? આપણી ઇન્દ્રિયો, આપણું અંતઃકરણ કે પછી જીવાત્મા પોતે? આ અત્યંત સૂક્ષ્મ પણ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. કારણ કે તે કર્તા કોણ એ ભાવ સાથે જોડાયેલો છે. બરાબર. મહારાજજી સ્પષ્ટ કરે છે કે આ બધા અનુભવોનો ભોગતા અંતઃકરણ છે. જીવાત્મા તો આ બધાથી પર, નિરપેક્ષ અને માત્ર સાક્ષી ભાવમાં રહે છે. અંતઃકરણ એટલે શું? ઘણા શ્રોતાઓ માટે કદાચ આ શબ્દ નવો હોય. એને સરળ ભાષામાં સમજી શકીએ? જરૂર. ચાલો આને એક આંતરિક ફેક્ટરીના રૂપમાં સમજીએ. ઓકે. આ ફેક્ટરીના 4 મુખ્ય વિભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન ઈચ્છાઓ કરે, બુદ્ધિ નિર્ણય લે, ચિત્ત બધું યાદ રાખે અને અહંકાર એ બધા પર મેં કર્યું એવો સિક્કો મારે છે. વાહ! આ આખી ફેક્ટરી એટલે અંતઃકરણ. સુખ દુઃખ, આનંદ પીડા, આ બધા અનુભવો આ ફેક્ટરીના સ્તરે થાય છે. આત્મા તો આ ફેક્ટરીનો માલિક છે, જે બધું જુએ છે પણ કોઈ પ્રવૃત્તિમાં સામેલ નથી થતો. આ સમજણથી તો બહુ મોટો ફેર પડી જાય. જો હું કરતા નથી, માત્ર અંતઃકરણ જ બધું કરી રહ્યું છે, તો પછી અહંકારને કોઈ સ્થાન જ નથી રહેતું. બરાબર. પણ વાસ્તવમાં તો એવું થતું નથી. ઘણીવાર ભક્તિ જ અહંકારનું કારણ બની જાય છે. હા, સાચી વાત છે. આરાધ્યાજી આ જ પ્રશ્નો પૂછે છે કે ભક્તિ કરવાથી જો અહંકાર આવે તો શું કરવું? અને આ પ્રશ્ન પર મહારાજજીનો જવાબ ખૂબ જ કડક અને સ્પષ્ટ છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે જો ભક્તિમાંથી અહંકાર જન્મે તો તે ભક્તિ જ નથી, તે પાખંડ છે. પાખંડ? હા, કારણ કે સાચી ભક્તિનું ફળ હંમેશા દૈન્ય હોય છે, એટલે કે નમ્રતા. જેમ ફળથી લદાયેલું વૃક્ષ હંમેશા ઝૂકેલું રહે છે, તેમ ભક્તિથી ભરેલો ભક્ત હંમેશા વિનમ્ર બને છે. વાહ! એમની ઉપમા અદ્ભુત છે. અહંકાર રૂપી હૃદયના કાંટા પર ભક્તિ મહારાણી ચાલતી નથી. ઓહો! જ્યાં અહંકારનો કાંટો છે, ત્યાં ભક્તિ પ્રવેશી જ ન શકે. આ અહંકારનો ત્યાગ કરવાની વાત બહુ મહત્વની છે. આ જ વિષયને આગળ વધારતા અક્ષતજી પોતાની વ્યાકુળતા વ્યક્ત કરે છે. તેઓ પોતાને લોખંડ અને સંતને પારસ કહીને પૂછે છે કે હું તમારી પાસે બેઠો છું, છતાં મારામાં પરિવર્તન કેમ નથી આવતું? આ એક ખૂબ જ પ્રામાણિક પ્રશ્ન છે અને મહારાજજી અહીં સાનિધ્યનો સાચો અર્થ સમજાવે છે. શું છે સાચો અર્થ? તેઓ કહે છે કે માત્ર શારીરિક રીતે પાસે બેસવું એ સાનિધ્ય નથી. સાચું સાનિધ્ય તો ત્યારે ગણાય જ્યારે તન, મન અને ધનનું સંપૂર્ણ સમર્પણ હોય. અને સૌથી મોટી શરત છે અહંકારનો ત્યાગ. જ્યાં સુધી લોખંડ પર કાટનો થર લાગેલો હોય, ત્યાં સુધી પારસમણીનો સ્પર્શ પણ કામ નથી કરતો. બરાબર. એ જ રીતે જ્યાં સુધી અહંકાર રૂપી કાટ છે, ત્યાં સુધી સંતના સાનિધ્યનો પૂરો લાભ નથી મળતો. અને તેમને પારસના દૃષ્ટાંતને પણ એક નવા જ સ્તરે લઈ ગયા છે, જે ખરેખર અદ્ભુત છે. હા, અને આ જ ગુરુ અને એક સામાન્ય ઉપદેશક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. એ કઈ રીતે? તેઓ કહે છે કે પારસ લોખંડને સ્પર્શીને તેને સોનું બનાવે છે, પણ પોતાના જેવો બીજો પારસ નથી બનાવતો. ખરું. જ્યારે એક સાચો સંત, એક સદ્ગુરુ પોતાના શિષ્યને માત્ર સુધારીને સોનું નથી બનાવતા, પણ એને પોતાના જેવો જ પારસ બનાવી દે છે. એટલે કે
એટલે કે શિષ્યમાં પણ બીજાનું કલ્યાણ કરવાની શક્તિ અને ભાવના જગાડે છે. વાહ! એટલે કે સાચા ગુરુનું લક્ષ્ય પોતાના જેવું જ બીજું વ્યક્તિત્વ ઘડવાનું છે, માત્ર અનુયાયી બનાવવાનું નહીં. બિલકુલ. ચાલો હવે આપણી યાત્રાના અંતિમ પડાવ પર આવીએ, જ્યાં આપણે આ બધું જ જ્ઞાન રોજિંદા જીવનની વ્યવહારિક સમસ્યાઓ પર લાગુ કરીશું. બરાબર. કારણ કે જ્ઞાનની ખરી કસોટી તો જીવનના વ્યવહારમાં જ થાય છે ને. સાચી વાત. તો પેલી અહંકારના ત્યાગની વાત થઈ, હા. પણ રોજિંદા જીવનમાં તો આપણો અહંકાર નાની નાની વાતોમાં છલકાયા કરે છે. હા, એ તો છે. જેમ કે કુશસજીનો પ્રશ્ન છે, જે મને લાગે છે કે આપણા બધા સાથે સંબંધિત છે. તેઓ કહે છે કે હું બીજાની નાની ભૂલ પર તરત જ તેમને ટોકું છું, પણ પછી એ જ ભૂલ પોતે કરી બેસું છું. આવું કેમ થાય છે? આ અનુભવ તો મને પોતાને પણ થયો છે. ક્યારેક ટ્રાફિકમાં કોઈને ભૂલ કરતો જોઉં હા. અને મનમાં જજમેન્ટ આવી જાય. અને પછી તરત જ હું એ જ ભૂલ કરી બેસું છું. એક ક્ષણે ખ્યાલ આવે છે કે અહંકાર કેટલો સૂક્ષ્મ છે. તો આનો ઉપાય શું? આનો ઉપાય પણ મહારાજજી ખૂબ સરળ આપે છે. નામ જપ કરો. ફરી પાછી વાત નામજપ પર આવી. નામજપ આમાં કઈ રીતે મદદ કરી શકે? આ તો એક વર્તનની સમસ્યા લાગે છે. તેઓ સમજાવે છે કે આ વર્તનની સમસ્યાનું મૂળ બુદ્ધિની અસ્થિરતામાં છે અને બુદ્ધિની અસ્થિરતાનું મૂળ આંતરિક શક્તિના અભાવમાં છે. અચ્છા. નામ જપ એ આંતરિક શક્તિ વધારવાનો સૌથી સીધો અને સરળ ઉપાય છે. જ્યારે તમે નિરંતર નામ જપ કરો છો ત્યારે તમારી અંદર એક આધ્યાત્મિક બળ એકઠું થાય છે. અને એ બળ શું કરે છે? આ બળ તમારી બુદ્ધિને સ્થિર કરે છે. તેને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા આપે છે. પછી બુદ્ધિ મનને નિયંત્રિત કરી શકે છે અને આવી નાની ભૂલોમાંથી બચાવે છે. બરાબર. ચિંતાના સમુદ્રને પાર કરવા માટે નામરૂપી જહાજનો સહારો લેવો જ પડે. આ તો થઈ વ્યક્તિગત નબળાઈની વાત. પણ જીવનના મોટા નિર્ણયો વિશે શું? સૂચિજીનો પ્રશ્ન ગૃહસ્થ જીવન અને સંન્યાસ વિશે છે. હા. એ પૂછે છે કે જો ગૃહસ્થ જીવનમાં રહીને મોક્ષ શક્ય હોય તો પછી સંતો સંન્યાસ જેવો કઠિન માર્ગ શા માટે અપનાવે છે? હું એ વિચારું છું કે આપણા ઘણા શ્રોતાઓ અત્યારે ગૃહસ્થ જીવનમાં હશે. જ્યારે તેઓ સાંભળે કે વિરક્ત માર્ગ ગુરુમાર્ગ છે, ત્યારે કદાચ એમને એવું લાગે કે તેઓ કોઈક રીતે ઉતરતા માર્ગ પર છે. તમારો મુદ્દો ખૂબ જ સાચો છે અને મહારાજજી આ ગેરસમજને દૂર કરે છે. ઓકે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે આ બંને માર્ગો પ્રવૃત્તિ એટલે કે ગૃહસ્થ અને નિવૃત્તિ એટલે કે સંન્યાસ એ ભગવાને જ બનાવ્યા છે. કોઈ માર્ગ ઊંચો કે નીચો નથી. તો પછી બંનેમાં ફરક શું? બંનેનું મહત્વ અને શું કહેવાય કાર્યક્ષેત્ર અલગ છે. એ કઈ રીતે? ગૃહસ્થ પોતાના કર્તવ્યોનું પાલન કરતા, પરિવાર અને સમાજની સેવા કરતા પોતાના ઉદ્ધાર માટે પ્રયત્ન કરે છે. જ્યારે એક વિરક્ત સંત જો તે સાધનામાં સિદ્ધ થઈ જાય તો તેનું કાર્યક્ષેત્ર અનંત બની જાય છે. તે કોઈ એક પરિવાર માટે નહીં પણ સમગ્ર લોકના કલ્યાણ માટે કાર્ય કરી શકે છે. એટલે એને ગુરુમાર્ગ કહ્યો છે, શ્રેષ્ઠ માર્ગ નહીં. અચ્છા. એટલે મહત્વ માર્ગનું નથી પણ માર્ગ પર ચાલનારની નિષ્ઠા અને ઈમાનદારીનું છે. બિલકુલ. આ જ આખી વાતનો સાર છે. જો ગૃહસ્થ પોતાના ધર્મનું ઈમાનદારીથી પાલન કરે અને સંન્યાસી પોતાના ધર્મનું, તો બંને માટે ભગવત પ્રાપ્તિ નિશ્ચિત છે. તો આપણી આજની આ યાત્રાનો સાર એ જ છે કે ભલે સમસ્યા બહારના લોકોની હોય કે પોતાના અસ્તિત્વની ગૂંચવણ, મહારાજજીનો ઉપાય હંમેશા આપણને મૂળ તરફ લઈ જાય છે. હા, નમ્રતા, સહનશીલતા અને નિરંતર નામસ્મરણ. બરાબર. અને અંતમાં તેમણે દિલ્હીના રેડ લાઇટ એરિયામાં કાર્ય કરતી બહેનોને બચાવવાના કાર્યની જે પ્રશંસા કરી, એ બતાવે છે કે એમની આધ્યાત્મિકતા માત્ર પૂજાપાઠ પૂરતી સીમિત નથી. ખરેખર. તેમણે કહ્યું, પરોપકારથી મોટું કોઈ પુણ્ય નથી. સાચી આધ્યાત્મિકતા માનવ સેવામાં, બીજાના દુઃખ દૂર કરવામાં પ્રગટ થાય છે. પરોપકાર એ ભક્તિનું જ એક જીવંત સ્વરૂપ છે. આજની ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે. મહારાજજીએ સેવા અને નામ જપને જોડ્યા. પણ શું એવું શક્ય છે કે આપણો પરોપકાર જ આપણો અહંકાર બની જાય? હું સેવા કરું છું એ ભાવ ક્યારે ભક્તિ મટીને અભિમાન બની જાય છે? આ પ્રશ્નનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે. બહુ સાચી વાત. રાધે રાધે. આ સુંદર જાણકારી ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. રાધે રાધે. જો આપ સૌને આ ચર્ચા ગમી હોય તો ગુજરાતીTV.com ને લાઇક કરો,
મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. રાધે રાધે.